પણ જેના દરબારમાં બેઠા હોય, જેના ખોળે બેઠા હોય, જેનો આજ ભાવેલી જેનો પ્રસાદ આપણા પેટની માળમાં ભર્યો હોય, એવો મારો ને તમારો ઠાકર 12 બીજનો ધણી. કારણ કે જાગતું પીરાણું છે, જગતમાં લાંબી આંગળી કર્યાનો વધારો ન હોય ભાઈ. કોઈ વાજડો આવે, કોઈ વિજાગરો આવે, કોઈ મુઠનો મારવા વાળો આવે, અને કદાચ અમારા કરકોલિયાના પાદની માલ પર કદાચ પગ મેલે, એ ભલા કદાચ મુઠુના મારે, કદાચ વિજયા કરે, અને કદાચ જો મારા મંદિરની માલ પરથી ભલામણા કદાચ જો એ લીલવા નામના ઘોડાની માથે અશ્વાર થાવ, ભલામણા જો કરકોલિયાના પાદની માલ પર જો સપલા પહેરવા ભરવા દઉં ને, તેથી તો કરકોલિયાના પાદમાં મને પીરને ખોટ લાગી જાય બાપ, પીરને ખોટ લાગી જાય બાપ. ટકોરો કર્યાનો વધારો ન હોય, અને કદાચ જો ટકોર થઈ જાય, એ કદાચ કોઈ મારા વાળો હોય, કદાચ મારા વાળો હોય કે મુંબઈના જાપે કદાચ જો એનું મનડું મુંજાય, એની આંતડી દુબાય, હે એ મુંબઈના જાપે રહેતો એને ભલામણા કદાચ જો મનડું મુંજાય, ચિત્ત મુંજાય, અને ભલામણા જો કરકોલિયાનો સીમાડો મેલી, અને જો મારા વાળાની થઈને મુંબઈના જાપે ખબર કાઢવા નો જાવ, તેથી તો કરકોલિયાના પાદરમાં મને પાદરનો ખોટ લાગ્યો. કારણ કે આ બધી ભરોહાની વાતો છે ભાઈ. હૃદયમાં ભરો હોય તો દુનિયાની માલમાં ગમે ના એ કામ કરવા આવે ને આવે. ભરોહો હોય, વિશ્વાસ હોય તો દુનિયાની માલમાં ગમે ના કામ કરવા મારો પીર આવે ને આવે. અને પીરના બડાગણમાં બેઠા છે, એકાદી કરી માલમાં 12 બીજના ધનને યાદ કરતા. બોલિયા વાળો દેવય મારો કરો તો બધાય નાર ભવાળા. રોજી ઘોડી વાળો રોજી ઘોડી વાળો દેવ દયાળો કરો તો બધાય ના રખવાળા. મારું ચોગઠા હે લીલા ને જવાળો દેવ દયાળો કરો તો મારા રખવાળા. કારણ કે બધી જણા બડાગણમાં બેઠા છે, અને મારા તમારા ઠાકરને રાજી કરવા માટે બે હાથની તાળી પડી જાય. જો મારો 12 બીજનો ધણી રાજી થઈ જાય, કરકોલિયાના પાદરમાં બેઠા હોય, રઘોબા હોય મારા પીરના, કરકોલિયાના પાદરમાં બેઠા હોય, આવે એટલે પીરજીના નામની તાળી પાડવી થઈ જાય. ઠેઠ છેડો સુધી બધાના બે હાથ જેના હાથ હાથે હોય, રામાપીરની પરસાજી લીધી હોય, મારો બોલો જેના હાથ હાથે ઊંચા થઈ જાય. ડાકના તાલે તાળીનો દાદો આવે રામા પીર બાપા, આવે રામા પીર રણો જાની શ્રીઓ ભાઈ આવે રામા પીર.
દિલ ઉડે 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 રે બાપા કલાલ ઉડે રણદાની શેરીઓ ગાયો દિલ ઉડે આવે રામા પીર બાપા આવે રામા પીર લીલા રે નેજાવાળો આવે રામા પીર એ દાદો બે મારો ભાલા વાળો ધણી બા મારો ભાલા વાળો ધણી બા કારણ કે પીરના દરબારમાં બેઠા હોય એમની યાદી થતી હોય અને કદાચ જો મારા કરકોલિયાના પીરને યાદ કરું ભલામણા જો ત્રીજી ઘડી જવા દેતો તો મારો કરકોલિયાનો પીર ન હોય બાપ એ એના મંદિરની માલ પર કદાચ માનવનો મેળાવડો મૂક્યો હોય એના દરબાર સુધી કદાચ જો માનવનો મેળાવડો મૂક્યો હોય અને કદાચ જો આજ મારા કરકોલિયાના પાદની માલ પર ભલામણા જો મારો પીર કાઢે આજો રે ને દીધું તો આવો માનવનો મેળાવડો એના દરબારમાં હોય નહીં બાપ ટકોર કર્યાનો વધારો ન હોય ભાઈ કારણ કે એનો તહેવાર આલ્યો જાય છે નોમ દશમ 11 ના દિવસે કદાચ યાદ કરો અને કદાચ જો ત્રીજી ઘડી જવા દે તો મારા કરકોલિયાના પાદની માલમાં મારું જાગતું વિરાણું ન હોય બાપ એ દુનિયામાં ન કદાચ કોઈ ભવ્ય ભાવના દુખી આવે કદાચ અમારા પીરને કદાચ નમન કરીને કદાચ મારા પીર જો જેવા જગતમાં આ દુનિયાની માથે હવે કોઈનો ભરોસો રહ્યો નથી હો પણ જગતમાં છે મને વિશ્વાસ છે કે મારો કરકોલિયાના પાદરમાં મારો પીર મારું ભલું કરી દે હે હો એ એવા ભરોહો એક જણ બેહી જાવ ભરોહો એક જણ એના બેહી જાવ અને ભલામણા જો તમારું નાવડું ડૂબવા દે તેની જો કરકોલિયાના પાદરમાં મારો પીર નો હોય બાપ ભલામણા જો મારો પીર કઈ ડાટો રહે ને ભલો ભાઈ દીદી તો એના આંગણે બેઠા નો બેઠા છે ભાઈ એના દરબારમાં બેઠા હોય એના ખોળે બેઠા હોય અને કદાચ જો મારો કરકોલિયાનો પીર કઈ ડાટો રહે ને એ તેરી તો જગતમાં ભલામણા મારી વસ્તી મને માનતી બંધ થઈ જાજો વસ્તી મને માનતી બંધ થઈ જાજો હાલ કેવાનો બદાડું હોય નહીં હાલ એ હાલ કેવાનો બદાડું હોય નહીં મારા કરકોલિયાના પાદરમાં મારું જાગતું પીરાણું મારું 12 બીજનો ધણી 12 બીજનો ધણી હજારો દુશ્મનના ટોળા મારી ગજાવી આવતા હોય અને કદાચ જો એની માલમાં કદાચ જો મારા કરકોલિયાના પીરનો ભગત ફસાઈ જાય કે હવે મરી જવાના હવે મારી નાખશે એ બસવાનો આરો નથી અને કદાચ મારો કરકોલિયાનો પીર કે કદાચ જો મરતી વેળાએ કદાચ જીભના ટેરવે મારું નામ આવી જાય એ મારી
વસ્તી જો હજારો દુશ્મના ટોળાની માલપા એક દીધો મરતા બસાવા નો આવું તેરી તો કરકોલિયાના પાદરમાં મન પીરને માનતા નહીં.